હેલો ગાઈસ, હું ડોક્ટર બેજલ ભરવાડ. આજે આપણો ટોપિક છે અને આજે આપણે ડે ટુ ડેમાં આવી ગયા છીએ. અને તો આજે મેં મોસ્ટ કોમન ક્વેશ્ચન્સ બુક્સમાં પડતો હતો ત્યારે મેં નજર નાખ્યું તો આજે મોસ્ટ કોમન જે આપણા ઇન્ડિયામાં પ્રોબ્લેમ છે ઓબેસિટીનો. તો વોટ ઇઝ ધ ઓબેસિટી? તો વજન વધવાના કારણો કયા કયા છે? તો ઘણા એવા પેશન્ટની કમ્પ્લેન હતી ઘણા દિવસોથી અને કોમેન્ટ પણ હતી કે સર એક ઓબેસિટી પર વિડીયો બનાવો કે વજન આટલું બધું કેમ વધી રહ્યું છે ઘણા લોકોનું. કેમ કે અત્યારે લોકોને મોસ્ટ ઓફ આપણે જોવા જઈએ ત્યારે બેઠાડું જીવન વધી ગયું છે. તો બેઠાડું જીવન તો વધી ગયું છે પણ લોકો ઉપાય તો હોય ને વજન ઘટાડવા માટે. તો પછી આપણે ડિપેન્ડ કરે કે ફિમેલ છે કે મેલ છે એના ઉપર નક્કી કરવું પડે કે એને કયા કે એજના કારણે કયા હોર્મોન્સના કારણે મેલ હોય તો પછી ઓબેસિટીના કારણે બેઠાડું વર્કના કારણે અથવા વધારે પડતું ફૂડ લેતું હોય તેના કારણે બંધ થઈ શકે. આના પર ડિપેન્ડ કરે છે. સૌપ્રથમ આપણે જોવા જઈએ તો ફિમેલ હોય. ફિમેલ મિનિમમ જો 40 યર પ્લસ હોય અને એનું વજન આપણે 100 પ્લસ હોય મીન્સ 120 હોય એટલું વજન હોય તો આપણે બીએમઆઈ નક્કી કરતા હોય છે. અને બીએમઆઈ ઉપર નક્કી થાય છે કે વજન બોડીની હાઇટ કરતાં કેટલું વધારે છે અને કેટલું ઓછું છે. તો આપણે મેન બીએમઆઈ ખબર પડી જાય તો પછી ડિપેન્ડ નક્કી કરી શકીએ છીએ કે આપણી હાઇટ કરતાં આપણું વજન કેટલું વધારે છે એના ઉપર નક્કી થાય છે. તો પછી કેવી રીતે બીએમઆઈ નક્કી કરવું? તો નિયર બાય જ્યાં ક્લિનિક હોય હોસ્પિટલ હોય ત્યાં જઈ અને ડૉક્ટરને મળીને વાત કરવાની કે સર મારું બીએમઆઈ નક્કી કરવું છે. તો કેવી રીતે નક્કી કરી શકાય છે તે તમને બીએમઆઈ કાઢીને આપી દેશે. તો સૌપ્રથમ આપણે વજન વધારવાની ટિપ્સ કઈ કઈ છે? સૌપ્રથમ આપણે ઓછા કેલરીવાળા ફૂડ લેવા જોઈએ. મતલબ જેમાં ઓછા કેલરી હોય મતલબ લાઈક સૂપ છે, પછી હલકો ખોરાક છે, મતલબ ડ્રાય ફ્રૂટ્સ